નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ચાલો, કોઈપણ જાતની ભૂમિકા બાંધ્યા વિના સીધા જ વાત પર આવીએ. આજે આપણે ગુજરાતના ઇતિહાસના એક એવા પ્રકરણમાં ડાઇવ કરવાના છીએ જેને આપણે સોલંકી વંશના સુવર્ણકાળ તરીકે ઓળખીએ છીએ. આ કોઈ સામાન્ય અહેવાલ નથી હો. આમાં આપણે તેમના ઉત્કર્ષ, વચ્ચે આવેલી ભયંકર અંધાધૂંધી અને અંતિમ અસ્તની વિગતો જોવાના છીએ. ખરેખર આ એ જ યુગ હતો જેણે આજે આપણે જેને આધુનિક ગુજરાત કહીએ છીએ તેનો પાયો નાખ્યો હતો. હવે આ આંકડો જુઓ, 302. એટલે કે સોલંકી વંશે આ પ્રદેશ પર સતત 302 વર્ષ સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યો હતો. વિચાર તો કરો, સતત 3 સદીઓ સુધી એક ચક્રી શાસન. આ ઐતિહાસિક સમયગાળાની વિશાળતા ખરેખર આશ્ચર્યજનક છે, અને એટલા માટે જ આ સમયગાળો કેવો રહ્યો હશે તે સમજવું આપણા માટે ખૂબ રોમાંચક બની રહે છે. તો આ વિશ્લેષણમાં આપણે કયા કયા પડાવ પાર કરવાના છે? બહુ સીધી વાત છે. આપણે શરૂઆત કરીશું સુવર્ણકાળ અને રાજા કુમારપાળથી. ત્યારબાદ મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્ય વિશે જાણીશું. પછી જોઈશું કે ઉત્તરકાલીન શાસકોના સમયમાં કેવી રીતે આ વંશનો અસ્ત થયો, અને છેલ્લે તેમના અંતિમ વારસાની વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ હમણાં પહેલા ભાગથી, સુવર્ણકાળ અને રાજા કુમારપાળ. અહીં એક ખૂબ જ રસપ્રદ અને કદાચ તમને નવાઈ પમાડે તેવી વાત છે. રાજા કુમારપાળે જ્યારે ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર 50 વર્ષની હતી. હા, 50 વર્ષ. ઇતિહાસમાં સામાન્ય રીતે રાજાઓ નાની ઉંમરે ગાદી પર બેસતા હોય છે, પણ આ ઘણું અસામાન્ય હતું. અલબત્તા મંત્રી ઉદયન અને આચાર્ય હેમચંદ્ર જેવા સક્ષમ લોકોની મદદથી જ અશક્ય બન્યું હતું. આ સાબિત કરે છે કે જો સાચું માર્ગદર્શન હોય તો ઉંમર ક્યારે આડે આવતી નથી. અને તેમની આ જ દીર્ઘદ્રષ્ટિ અને પ્રગતિશીલ શાસનને કારણે તેમને એક જબરદસ્ત બિરુદ મળ્યો, ગુજરાતનો અશોક. ખરેખર આ કોઈ નાનું બિરુદ નથી. આ સિવાય તેમને પરમ અર્હત અને વિચાર ચતુર્મુખ જેવા ગૌરવશાળી ખિતાબો પણ મળ્યા હતા. આ દર્શાવે છે કે તેઓ માત્ર એક લડાયક યોદ્ધા જ નહોતા, પણ દાર્શનિક અને બૌદ્ધિક રીતે પણ એટલા જ મહાન હતા. તેમની મહાનતાનું એક ઉત્તમ ઉદાહરણ અહીં મળે છે. તમે કલ્પના કરો કે તે સમયે રડતીનું ધન અથવા અપુત્રિકા ધન નામનો એક અત્યંત ક્રૂર કાયદો હતો. આ કાયદા હેઠળ નિસંતાન વિધવાઓની બધી જ સંપત્તિ રાજ્ય દ્વારા છીનવી લેવામાં આવતી. કેટલું અમાનવીય ખરું ને? રાજા કુમારપાળે સત્તા પર આવતા જ આ પ્રથાને કાયમ માટે નાબૂદ કરી દીધી. આ એક એવો સામાજિક સુધારો હતો જેણે કાયદાઓને સાચા અર્થમાં માનવીય અભિગમ આપ્યો. અને આ પ્રગતિશીલ વિચારો માત્ર કાગળ પર નહોતા રહ્યા. આચાર્ય હેમચંદ્રના પ્રભાવ હેઠળ તેમણે જૈન ધર્મ અપનાવ્યો અને સમગ્ર રાજ્યમાં અહિંસાનો કડક અમલ કરાવ્યો. વિચાર કરો, આખા રાજ્યમાં માંસ, દારૂ અને પશુબલિ પર સંપૂર્ણ પ્રતિબંધ. સાંસ્કૃતિક મોરચે પણ તેમનું કામ અદ્ભુત હતું. તેમણે ઐતિહાસિક સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સાથે જ તારંગા અને ગિરનાર પર ભવ્ય જૈન દેરાસરો પણ બંધાવ્યા. અને આપણે પ્રખ્યાત પાટણના પટોળાને કેમ ભૂલી શકીએ? આ વિશ્વવિખ્યાત કળા પણ તેમના જ સમયમાં ફૂલીફાલી હતી. હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ, જે આ સુવર્ણકાળના બૌદ્ધિક આધારસ્તંભ હતા, વિદ્વાન હેમચંદ્રાચાર્ય. આ મહાન વ્યક્તિત્વ વિશે તો તમે સાંભળ્યું જ હશે. તેમને કલિકાલ સર્વજ્ઞ એટલે કે કળિયુગના સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે. ધંધુકાના વતની અને જન્મ સમયે જેમનું નામ ચાંગદેવ હતું, તેવા આ ઋષિએ સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળ બંનેના દરબારમાં એક અત્યંત આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પાટણને જ પોતાની કર્મભૂમિ બનાવી દીધી હતી. તેમના કામનું આ લિસ્ટ જો ખરેખર અદ્ભુત છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન દ્વારા તેમણે ગુજરાતી ભાષાને તેનો પહેલો વ્યાકરણ ગ્રંથ આપ્યો. દ્વયાશ્રય થકી સોલંકી રાજાઓનો આખો ઇતિહાસ કંડાર્યો. આ ઉપરાંત દેશીના માળા, કાવ્યાનુશાસન અને યોગશાસ્ત્ર જેવી રચનાઓ પણ આપી. સીધી રીતે કહીએ તો આજે આપણે ગુજરાતની જે સાંસ્કૃતિક અને ભાષાકીય અસ્મિતા જોઈએ છીએ તેના ઘડતરમાં આ બધી કૃતિઓનો ફાળો શાબ્દિક રીતે અજોડ છે. પણ દરેક સુવર્ણકાળનો એક અંત હોય છે, અને એ છે આપણો ત્રીજો ભાગ, અસ્ત અને ઉત્તરકાલીન શાસકો. અહીંથી વાર્તાની ગતિ થોડી બદલાય છે. માત્ર 5 જ વર્ષ, માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં અહીં સત્તા કેટલી વાર બદલાઈ ગઈ તે જુઓ. 1173માં અજયપાલ આવે છે,
1176માં બાળરાજા મૂળરાજ બીજો આવે છે અને 1178માં ભીમદેવ બીજો. આપણે જાણીએ છીએ કે આટલા ઝડપી સત્તા પરિવર્તનો ક્યારેય સારા સંકેત નથી હોતા. આ એ સમય હતો જ્યારે એકદમ શાંતિપૂર્ણ રહેલું સામ્રાજ્ય અચાનક ડગમગી ગયું. પતનની અસલી શરૂઆત અજયપાલથી થાય છે. કુમારપાળે જે અહિંસા અને શાંતિની નીતિઓ બનાવી હતી તેને અજયપાલે સાવ છિન્ન ભિન્ન કરી નાખી. તેણે માત્ર 3 વર્ષ રાજ કર્યું, પણ આ સમયગાળામાં તેણે રામચંદ્ર જેવા મહાન વિદ્વાનોની નિર્દયતાથી હત્યા કરાવી. અને છેલ્લે જુઓ કુદરતનો ન્યાય. તેના પોતાના જ દ્વારપાળ વિજયદેવે તેની હત્યા કરી નાખી. એક હિંસક શાસકનો અંત હિંસાથી જ થયો. પણ આ બધી અંધાધૂંધી વચ્ચે એક એવો કિસ્સો બને છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. જ્યારે રાજ્ય સાવ નબળું પડ્યું હતું અને બાળ રાજા મૂળરાજ બીજો ગાદી પર હતો, ત્યારે રાજમાતા નાયકા દેવીએ બાગદોર હાથમાં લીધી. 1178માં જ્યારે મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું, ત્યારે આ વીરાંગનાએ માઉન્ટ આબુ નજીક તેને એવી તો કારમીહાર આપી કે બસ, ઇતિહાસના પાનાઓમાં આ ઘટના કાયમ માટે અમર થઈ ગઈ. આ બધી ઉથલપાથલ પછી ગાદી પર આવે છે ભીમદેવ બીજો, જેને લોકો ભોળો ભીમ પણ કહેતા. અને આ આંકડો જુઓ, 64. આ રાજાએ પૂરા 64 વર્ષ સુધી શાસન કર્યું. સોલંકી વંશના આખા ઇતિહાસમાં આ સૌથી લાંબુ શાસનકાળ હતો. પણ ભૂલતા નહીં, આ લાંબો સમય કોઈ શાંતિનો સમય નહોતો. હકીકતમાં આ 64 વર્ષનું શાસન એક થકવી નાખનારી, સતત ચાલતી લડાઈ સમાન હતું. જો કે મંત્રીઓ, વસ્તુપાળ, તેજપાળ અને લવણપ્રસાદની મદદથી ભીમદેવ બીજાએ કુતુબુદ્દીન ઐબકના આક્રમણને નિષ્ફળ તો બનાવ્યો, પણ ચારે બાજુથી દુશ્મનો ઘેરાયેલા હતા. પૃથ્વીરાજ ચૌહાણ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો અને મજબૂરીમાં શાંતિ સંધિ કરવી પડી. સામ્રાજ્ય ધીમે ધીમે સંકોચાઈ રહ્યું હતું. તો આખરે આ બધું ક્યાં જઈને અટકે છે? ચાલો પહોંચીએ આપણા ચોથા અને અંતિમ ભાગ પર, અંતિમ વારસો અને તેનો પ્રભાવ. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક સત્તાનું હસ્તાંતર થાય છે. ત્રિભુવનપાળ આ વંશના છેલ્લા શાસક હતા અને તેઓ નિસંતાન હતા. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને વિસલદેવ વાઘેલાએ તેમને ગાદી પરથી ઉતાર્યા અને ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના કરી. અને આ રીતે 302 વર્ષ જૂના એ ભવ્ય સોલંકી વંશનો સત્તાવાર રીતે રાજકીય અંત આવ્યો. પણ જુઓ, રાજકીય અંત ભલે આવ્યો હોય, તેમનો અસલી વારસો ક્યાંય ગયો નહોતો. આ યુગની સૌથી મોટી સિદ્ધિ જો કોઈ હોય તો તે એ છે કે તે 2 ભિન્ન વિચારધારાઓના સમન્વય માટે જાણીતો છે. એક તરફ તમે જુઓ તો જૈન ધર્મના અહિંસાના આદર્શો અને સાહિત્ય ફૂલ્યા ફાલ્યા, અને બીજી જ બાજુ શૈવ ભક્તિ અને સોમનાથ જેવા ભવ્ય સ્થાપત્યનો પણ તેટલો જ વિકાસ થયો. કોઈ પણ જાતના ભેદભાવ વિના કલા અને ધર્મનો આ સુવર્ણકાળ હતો. તો આ લાંબી ઐતિહાસિક સફરના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. 302 વર્ષનો આખો શાસનકાળ, તેના ભવ્ય શિખરો અને કરુણ પતન, આ બધું જોયા પછી શું તમને નથી લાગતું કે સોલંકી વંશે સ્થાપેલી સ્થાપત્ય કળા, ભાષા, અહિંસાના સિદ્ધાંતો અને સાંસ્કૃતિક સમન્વયના બીજ આજે પણ આધુનિક ગુજરાતની રજેરજમાં વસેલા છે? સદીઓ વીતી ગઈ હોવા છતાં આ સુવર્ણકાળનો પ્રભાવ આજે પણ આપણી આસપાસ જીવંત છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે જ્ઞાનની આવી જ રોમાંચક યાત્રા સાથે ફરી મળીશું.